નમસ્કાર મિત્રો આજે આપણે અંગ્રેજી ગ્રામરમાં આર્ટિકલ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, અંગ્રેજી ગ્રામરમાં આર્ટિકલ એક ખૂબ મહત્વનો પોઈન્ટ હોય છે. જે આર્ટિકલ આપણને ધોરણ 5 થી કરીને છેક કોલેજ સુધી એક ટોપિક આર્ટિકલ આવતો હોય છે અને તેના સિવાય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આર્ટિકલની એક ખાલી જગ્યા અવશ્ય આવતી હોય છે. તો મિત્રો, આજે આપણે આર્ટિકલ વિશે અભ્યાસ કરીશું. આર્ટિકલ મુખ્ય 3 છે: એ, એન અને ધ. અને આર્ટિકલના પ્રકાર 2 છે. આર્ટિકલના પ્રકાર કેટલા છે? 2 પ્રકાર છે: ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ. ડેફિનેટ એટલે કે નિશ્ચિત આર્ટિકલ અને તે છે ધ. જ્યારે ઇનડેફિનેટ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ તે છે 2, એ અને એન. આમ કુલ 3 આર્ટિકલ છે: એ, એન અને ધ. ધ છે એ ડેફિનેટ આર્ટિકલ છે એટલે કે નિશ્ચિત આર્ટિકલ, અને એ એન એ અનિશ્ચિત એટલે કે ઇનડેફિનેટ આર્ટિકલ છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ વિશે અભ્યાસ કરીશું. અનિશ્ચિત આર્ટિકલમાં એ અને એન નો સમાવેશ થાય છે, અને તેનું ગુજરાતીમાં જોઈએ તો એને ગુજરાતીમાં એક થાય એમ કહેવાય. એ અને એન નો મતલબ એક એમ થાય છે. દાખલા તરીકે, a book એટલે કે એક ચોપડી છે, an apple એક સફરજન. આવી રીતે એનો ઉપયોગ થાય છે. તો મિત્રો, હવે આપણે આર્ટિકલ એ અને એન તે આર્ટિકલ ક્યાં વપરાય અને ક્યાં ન વપરાય તેના વિશે જાણીશું. તો મિત્રો, કોઈ પણ પ્રાણી, પદાર્થ કે પંખીના નામને જાતિવાચક નામ કહે છે. કોઈ પણ પ્રાણી, પદાર્થ કે પંખીના નામને જાતિવાચક નામ કહે છે. આવા નામો ગણી શકાય તેવા હોય છે. કેવા હોય છે? ગણી શકાય તેવા હોય છે. તેથી આવા નામોના એક વચનની આગળ, કોની આગળ? એક વચનની આગળ, એક વચનની પહેલા સામાન્ય રીતે આર્ટિકલ એ અથવા એન વપરાય છે. મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પ્રાણી, પદાર્થ કે પંખીના નામને જાતિવાચક નામ કહે છે. એક તો તમારે જાતિવાચક શબ્દ યાદ રાખવાનો છે. બીજું કે આ નામો ગણી શકાય તેવા હોય છે. એટલે નામો ગણી શકાય તેવા હોવા જોઈએ, અગણ્ય કે એવા હોવા જોઈએ નહીં, ગણી શકાય તેવા હોવા જોઈએ. તેથી આવા નામોના એક વચનની પહેલા તમારે એક વચન પણ યાદ રાખવાનું છે. એક વચનની પહેલા સામાન્ય રીતે આર્ટિકલ એ અથવા એન વપરાય છે. હવે મિત્રો, તમને પ્રશ્ન થાય કે એ તો બરાબર છે, પણ હવે આપણને એ ક્યારે મૂકવો અને એન ક્યારે મૂકવો? તો મિત્રો, આપણે હવે આર્ટિકલ એ ક્યારે વપરાય અને ક્યારે ન વપરાય, જ્યારે આર્ટિકલ એન ક્યારે વપરાય અને ક્યારે ન વપરાય તેના વિશે જાણીશું. તો મિત્રો, હવે આપણે આર્ટિકલ એના ઉપયોગ વિશે વાત કરીશું કે આર્ટિકલ એ ક્યાં વપરાય અને ક્યાં ન વપરાય. બરોબર? તો મિત્રો, આર્ટિકલ એ એવા નામ કે શબ્દની આગળ વપરાય છે જેનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી શરૂ થતો હોય. આર્ટિકલ એ એવા નામ કે શબ્દની આગળ વપરાય છે જેનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી શરૂ થતો હોય. તો મિત્રો, આના માટે આપણે ગુજરાતી સ્વર અને વ્યંજન અને અંગ્રેજીના સ્વર અને વ્યંજન યાદ કરવા પડશે. કેમ કે એનો મુખ્ય આધાર સ્વર અને વ્યંજન અને તેના ઉચ્ચાર પર રહેલો છે. ખાસ કરીને તેનો ઉચ્ચાર ધ્યાનમાં લેવાનો છે. તો મિત્રો, અંગ્રેજી વ્યંજનમાં જોઈએ તો અંગ્રેજી સ્વર ખાલી 5 જ છે: એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 સિવાયના બાકી બધા જ વ્યંજન છે. બરોબર? એટલે કે બી, સી, ડી સુધીના 21 અક્ષરો
વ્યંજન છે ઇંગ્લિશમાં, બરોબર. એવી જ રીતે ગુજરાતીમાં પણ આપણે સ્વર અને વ્યંજન જોવાના છે. તો ગુજરાતી વ્યંજનમાં ક, ખ, ગ, ઘ થી શરૂ કરીને અગ્ન સુધીના ટોટલ 34 અક્ષરો, આ બધા જ વ્યંજન છે. બાકીના અ, આ, ઈ, ઉ, ઋ, એ બધા સ્વર છે, બરોબર. તો મિત્રો આર્ટિકલ એના ઉપયોગમાં ખાસ કરીને આપણે તેના સ્પેલિંગને નહીં, પરંતુ તેના ઉચ્ચારને ધ્યાનમાં લેવાનો છે. શું લેવાનો છે? સ્પેલિંગના ઉચ્ચારને, સ્પેલિંગ ધ્યાનમાં લેવાનો નથી. તો મિત્રો હવે આપણે તેના ઉદાહરણો થોડાક જોઈએ. દાખલા તરીકે a boy, a pen, a book, a university, a ₹1 note. હવે મિત્રો જુઓ, અ બોયમાં બોય એવી રીતે બોલાય છે, એનો ઉચ્ચાર કેવો થાય છે? બોય. બોયમાં બતકનો બ જે ગુજરાતી વ્યંજન છે, એટલા માટે એની આગળ આર્ટિકલ એ વપરાય છે. પછી બીજું છે પેન, પેન, પેના પતંગના પ છે, જે ગુજરાતી વ્યંજન છે અને એનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજન પતંગના પ થી થાય છે, માટે અહીં પણ આર્ટિકલ એ વપરાય. એવી જ રીતે બુક, બુક, બતકનો બ છે, જે વ્યંજન છે અને તેનો ઉચ્ચાર પણ ગુજરાતી વ્યંજન થી થાય છે, માટે તેની આગળ આર્ટિકલ એ વપરાય છે. પરંતુ ખાસ મિત્રો આ જોવાનું છે, આપણને કીધું કે આમની આગળ તો એ આવે, પણ આ તો ગુજરાતી, સોરી, આ તો સ્વર છે, યુ અને ઓ, આ અંગ્રેજીમાં સ્વર છે, છતાં પણ એની આગળ એ શા માટે વપરાય? તો મિત્રો જોઈ લઈએ નીચે. અહીંયા બે ઉદાહરણમાં યુનિવર્સિટી અને ₹1 નોટ શબ્દનો પ્રથમ મૂળાક્ષર એટલે કે યુ અને ઓ, પ્રથમ મૂળાક્ષર ભલે સ્વર હોય, એટલે કે આ મૂળાક્ષર ભલે સ્વર હોય, પરંતુ તેનો ઉચ્ચાર ક્યાંથી શરૂ થાય છે? વ્યંજનથી થાય છે. તેથી આવા શબ્દોની પહેલા સામાન્ય રીતે આર્ટિકલ એ વપરાય છે, બરોબર. મિત્રો અહીં આપણે ખાસ તેનો ઉચ્ચાર ધ્યાનમાં લેવાનો છે. તેનો શું ધ્યાનમાં લેવાનો છે? ઉચ્ચાર ધ્યાનમાં લેવાનો છે. તેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોવો જોઈએ, તો તેની આગળ આર્ટિકલ એ વપરાય છે. તો મિત્રો અહીં યુનિવર્સિટીમાં યુ એ સ્વર છે, પરંતુ તેનો ઉચ્ચાર એને લખાય કેવી રીતે? આવી રીતે, યુનિવર્સિટી. યુનિવર્સિટીમાં યુ એ ગુજરાતી વ્યંજન છે અને તેનો ઉચ્ચાર યુનિવર્સિટી એવી રીતે થાય છે, તેથી એની આગળ આર્ટિકલ એ વપરાય છે. તેવી જ રીતે ₹1 નોટ, આને શું વંચાય મિત્રો? વન, ઓ એન ઈ, ને વન વંચાય. ₹1, વન એટલે તેનો ઉચ્ચાર ક્યાંથી થાય છે? વ્યંજનથી થાય છે, તેથી તેની આગળ પણ આર્ટિકલ એ વપરાય છે. અહીંયા ભલે સ્પેલિંગનો પ્રથમ અક્ષર સ્વર હોય, પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય છે, તેથી આવા શબ્દોની આગળ આર્ટિકલ એ વપરાય છે. તો મિત્રો હવે આપણે આર્ટિકલ એન નો ઉપયોગ શીખીશું. આર્ટિકલ એ નો ઉપયોગ જો આપણને આવડી જાય તો આર્ટિકલ એન નો પણ સાવ સરળતાથી આપણને આવડી જાય. મિત્રો આર્ટિકલ એન માં એવું છે કે અહીંયા આર્ટિકલ એન એ એવા નામ કે શબ્દની આગળ મુકાય છે કે જેનો ઉચ્ચાર ગુજરાતી સ્વરથી થતો હોય. આર્ટિકલ એમાં જેનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી થતો હતો, જ્યારે આર્ટિકલ એન માં તેનો ઉચ્ચાર ગુજરાતી સ્વરથી શરૂ થાય છે. તો મિત્રો આપણે હવે ગુજરાતી સ્વર અને અંગ્રેજી સ્વર બે વિશે જાણવું પડશે. તો મિત્રો અંગ્રેજી સ્વરમાં એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 પ્રકારના સ્વર છે, બરોબર. અને ગુજરાતીમાં જોઈએ તો ગુજરાતી મૂળાક્ષરોમાં અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ,
અમ અને અહ આ 13 પ્રકારના મૂળાક્ષરો સ્વર છે. તો અહીં મિત્રો ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે, તમારે ફક્ત ઉચ્ચાર જ ધ્યાનમાં રાખવાનો છે. જેનો ઉચ્ચાર ગુજરાતી સ્વરથી શરૂ થતો હોય તો તેવા નામ કે શબ્દની આગળ આર્ટિકલ એન નો ઉપયોગ થાય છે. તો મિત્રો હવે આપણે આર્ટિકલ એના ઉદાહરણો વિશે જાણીશું કે an apple, an elephant, an hasty bus, an honest boy. an apple માં એ છે એ સ્વર છે, a e i o u પૈકીનો એ છે એ કેવો છે? સ્વર છે અને તેનો ઉચ્ચાર પણ સ્વર થાય છે. જો an apple, apple અને એક માત્ર એ જે સ્વર છે તેથી તેની આગળ પણ આર્ટિકલ એન વપરાય છે. બીજું છે an elephant, an elephant ઈ છે ઈ સ્વર છે અને તેનો ઉચ્ચાર પણ elephant અને એક માત્ર એ elephant એવી રીતે થાય છે તેથી તેની આગળ પણ આર્ટિકલ એન વપરાય છે. પરંતુ મિત્રો તમને એવું લાગે કે અહીં તો એસ છે એ વ્યંજન છે, સ્વર નથી અને અહીંયા પણ એચ છે જે વ્યંજન છે, સ્વર નથી, છતાં પણ એની આગળ આર્ટિકલ એન શા માટે વપરાણો? તો જોઈએ આપણે કે અહીંયા બંને ઉદાહરણો એસટી બસ અને ઓનેસ્ટ બોય ના શબ્દના પ્રથમ મૂળાક્ષર એટલે કે એસ અને એચ પ્રથમ મૂળાક્ષર ભલે વ્યંજન હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી થાય છે. ક્યાંથી થાય છે? તેનો ઉચ્ચાર ગુજરાતી સ્વરથી થાય છે. તેથી આવા નામોની આગળ સામાન્ય રીતે આર્ટિકલ એન વપરાય છે. મિત્રો અહીં એસટી તેનો ઉચ્ચાર તમે એકવાર કરો, એસટી બસ. કેવી? એસટી નો ઉચ્ચાર કેવી રીતે થાય? એસ અને એક માત્ર એ જે ગુજરાતી સ્વર છે અને તેનો ઉચ્ચાર પણ એસટી બસ થાય છે એના માટે તેથી અહીં આર્ટિકલ એન વપરાય છે. અને બીજું જોઈએ તો ઓનેસ્ટ બોય. હવે તમને લાગે આગળ તો એ જ છે તો તેને આમ કેવી રીતે વંચાય? પણ એ લુપ્ત થઈ જાય છે તેથી આને વંચાય છે ઓનેસ્ટ બોય. ઓનેસ્ટ બોય વંચાય છે જેથી તેનો ઉચ્ચાર ઓનેસ્ટ એવી રીતે થાય છે. બરોબર? અને મિત્રો જો કદાચ અહીં બોય ન હોય ને સ્પેલિંગમાં ખાલી ઓનેસ્ટ હોય ને તો એ કે એન એકી આર્ટિકલ ના લાગે, કારણ કે ઓનેસ્ટ એટલે કે પ્રમાણિક, ઓનેસ્ટ બોય એટલે કે પ્રમાણિક છોકરો. મિત્રો આપણે આગળ જોયું તેમ પ્રમાણિકતા કોઈ દિવસ ગણી શકાય નહીં. આગળ આપણે જોઈએ ને કોઈ પણ વસ્તુ ગણી શકાય તેવી હોવી જોઈએ. આ પ્રમાણિકતાને તમે ગણી શકો? ન ગણી શકાય. માટે ઓનેસ્ટ ફક્ત ઓનેસ્ટ લખેલો હોય ને તો એક અથવા એન એકે આર્ટિકલ વપરાય નહીં. પરંતુ ઓનેસ્ટ બોય એટલે કે પ્રમાણિક છોકરો, પ્રમાણિક છોકરાઓની ગણતરી તો થઈ શકે તેથી તેની આગળ આર્ટિકલ એન વપરાય છે. તેવી જ રીતે ગુડ બોય હોય એવી રીતે ફક્ત ગુડ આપેલો હોય તો ન વપરાય, પરંતુ ગુડ બોય આપેલો હોય, ગુડ ગર્લ આપેલો હોય તો એની આગળ હંમેશા આર્ટિકલ એન વપરાય છે.